ગુજરાતમાં ગંભીરા બ્રિજ તૂટવાથી શરૂ થયેલો સિલસિલો હજી પણ અટક્યો નથી. જામનગર ઉપલેટામાં એક પુલ તૂટ્યા. ઉપલેટા અને જામનગર નજીક બે પુલો નદીમાં તણાઈ ગયા. મોટી જાનહાનિ ટળી. ભ્રષ્ટાચારીઓનો ભરડો આપણી આવનારી જિંદગી પર જોખમ ઊભું કરે છે. દર વર્ષે આ જ રીતે પુલિયાઓ તણાય છે, પરંતુ આપણે ચૂપ બેઠા છીએ. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર આપનું સ્વાગત કરું છું. વડોદરા નજીક ગંભીરા બ્રિજ ઉપર જે ઘટના ઘટી હતી, જે પુલ તૂટી ગયો હતો, તે ઘટના પ્રથમ અને આખરી નથી. એ ઘટનાની શરૂઆત હતી. ત્યારબાદ ગુજરાતમાં અનેક જગ્યાએ અનેક પુલો તૂટ્યા છે, અનેક કોઝવે તૂટ્યા છે, પરંતુ એના સમાચારો ધીરે ધીરે વિસરાઈ ગયા છે. હકીકતમાં તો આ જ્યાં ભ્રષ્ટાચાર સ્વરૂપે જે રાક્ષસ છે, એ રાક્ષસે આખી સિસ્ટમને ખતમ કરી ચૂક્યો છે. તેના જ આ પરિણામો છે. હાલમાં જ આપણે જે ગંભીરાની દુર્ઘટના થઈ ત્યારબાદ એવું માની લીધું હતું કે કદાચ કોઈ દુર્ઘટનાઓ નહીં થાય, પરંતુ એવી અનેક દુર્ઘટનાઓ થઈ છે. સદભાગે એ કિસ્સાઓમાં કોઈ જાનહાનિ નથી થઈ, એટલે કોઈ મોટા સમાચારો નથી બન્યા. હાલમાં જ ઉપલેટા નજીક ગઢાડા ગામનો જે કોઝવે છે, એ કોઝવે તૂટી પડ્યો હતો. મોજ નદી પરનો જે આ પુલ બનેલો હતો, તે પુલ જર્જરિત હાલતમાં હતો અને બાજુમાં નવો પુલ બની રહ્યો હતો, પરંતુ આ જર્જરિત પુલની ફરિયાદો હોવા છતાં તેને રિપેર કરવામાં નહોતો આવ્યો અને પરિણામ સ્વરૂપે ગઈકાલે અચાનક જ આ કોઝવે આખો પાણીમાં તણાઈને વહી નીકળ્યો હતો. સદભાગે એ વખતે એ પુલ ઉપરથી કોઈ વાહન કે વ્યક્તિઓ નતા જતા, નહીતર કેટલી મોટી જાનહાનિ થઈ શકે તેનો પણ આપણે અંદાજ લગાવી શકીએ છીએ. આ દુર્ઘટનાથી આપણે એવું માની લેવાય કે સરકારો આ બાબતમાં જે જનતાને મળતી સુખાકારી છે, જે આ મુખ્ય વરસાદ ચોમાસાના સમયમાં જે પડતી તકલીફો છે, એ તકલીફો બાબતે કોઈ જ ગંભીરતા દેખાડતી નથી. હવે આ કોઝવે તૂટી પડ્યો એટલે ઘણા બધા લોકો એનો જે ઉપયોગ કરતા હોય છે, તેમને 10 થી 12 કિલોમીટરનો વધારાનો ધક્કો થશે અને મોટો રાઉન્ડ લગાડીને બીજી બાજુથી તેમને આ નદી ક્રોસ કરવી પડશે. પરિણામ સ્વરૂપે આ લોકોનો સમય અને નાણાં, ડીઝલ, પેટ્રોલ તમામનો કેટલો વ્યય થશે એની આપણે કલ્પના કરી શકીએ છીએ. એક વ્યક્તિનો નુકસાન થાય છે, પરંતુ સત્તાને જે કામ કરવાનું હતું તે કામ ન થતા હવે આ લોકોને ખૂબ જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આમ બીજી રીતે વિચારી જોઈએ તો એ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે, કેમ કે કોઝવે તૂટી પડ્યો અને વચ્ચેથી જે નદી પસાર થતી હોય એટલે એ રસ્તાનો ઉપયોગ થઈ જ ન શકે. પરંતુ આ રસ્તાને બંધ કરી અને હાલમાં લોકોને 10-12 કિલોમીટર દૂર ફેરો ખાઈને જવું પડે છે, એ પણ મોટું નુકસાન છે. અત્યારે ગુજરાતમાં કોઈ અતિ ભારે કે વાવાઝોડાની સ્થિતિ નથી. જો સામાન્ય વરસાદમાં આવી રીતે કોઝવે અને પુલો તૂટી પડતા હોય તો આપણે વિચારવાનું થાય કે જનતા માટે સરકારો શું કામ કરી રહી છે. હાલમાં જે સામાન્ય વરસાદ થયો છે આખા ગુજરાતમાં, તેનામાં આ કોઝવે અને પુલો તૂટી પડતા હોય તો વિચારો કે આ જનતાની, લોકોની સુખાકારી માટે સરકાર શું કરી રહી છે. આવા કામો ન થવાને કારણે જ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને આવી નાની મોટી દુર્ઘટનાઓ થતી હોય છે. જેમ મેં તમને કહ્યું કે આ દુર્ઘટનામાં કોઈ જ જાનહાનિ નથી થઈ, એટલે મોટા સમાચારો નથી બન્યા, પરંતુ આખા કોઝવે અને પુલ જ્યાંથી તણાઈને નીકળી જતા હોય અને જે સરકારો સત્તામાં બેઠી છે તે તેના સદુપયોગ ન કરી શકતી હોય અથવા એનું રિપેરિંગ ન કરી શકતી હોય તો આપણે ખૂબ જ વિચારવાનું થાય કે આ લોકો કેના માટે કામ કરી રહ્યા છે. જામનગરના લાલપુર નજીક ગોદાવરી ખડિયાર ગામને જે જોડતો પુલ છે, એ પુલ પણ 1-2 દિવસ અગાઉ તૂટી પડ્યો હતો. એટલે આવા પુલો તૂટવાની ઘટના ગુજરાતમાં હવે આમ બની ગઈ છે, પરંતુ જ્યારે જાનહાનિ નથી થતી ત્યારે આ સમાચારો બનતા નથી. એનો બીજો પાસો એ છે કે આ સમાચારો નથી બનતા અને એ સમાચારોને બનાવવામાં નથી આવતા, કેમ કે સરકારનું આનામાં ખરાબ લાગે એટલે એને ઢાંક પીછાણો કરવા માટે ગોદી મીડિયા છે, જે ડોગી મીડિયા છે, તે આવા સમાચારો નથી મૂકતા અને મોટા ભાગે આવા સમાચારો સોશિયલ મીડિયાના માધ્યમથી જ લોકો પાસે પહોંચતા હોય છે. આમ ગુજરાતમાં જે ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના શરૂ થઈ હતી, એ ઘટનાનો હજી અંત આવ્યો નથી. હાલમાં આપણે 2 દુર્ઘટનાઓ જોઈ. એ દુર્ઘટનામાં જાનહાનિ ન થઈ, પરંતુ કોઝવે પુલિયા તૂટી પડવાની વાત હવે ગુજરાતમાં પણ આમ થઈ ગઈ છે. અગાઉ આપણે જોયો હતો કે બિહાર છે કે યુપી છે કે એમપી છે, એનામાં આવી ઘટનાઓ થતી હતી, તેના રોજે રોજ આપણે સોશિયલ મીડિયામાં સમાચાર મળતા હતા. પરંતુ ગુજરાતમાં પણ હવે પુલો તૂટવાની
સિઝન શરૂ થઈ ગઈ છે અને ગુજરાતમાં પણ પુલો તૂટવાની સમસ્યા આમ બની ગઈ છે તે કહેવામાં પણ અતિશયોક્તિ લાગતી નથી. આશ્ચર્યની વાત તો એ છે કે ભારતમાં જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે અંગ્રેજોના શાસનના વખતમાં બનાવેલા પુલો આજની તારીખે અડીખમ ઉભા છે. જેના ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણે કહીએ તો માંડવીની રૂકમાવતી નદી પર બનેલો જે પુલ છે એ 125 થી 130 વર્ષ પહેલે બનેલો હતો, પરંતુ એ પુલને હાલ યાતાયાત માટે બંધ કરી દેવામાં આવ્યો છે, કેમ કે જે તે વખતે જે વાહનોની કેપેસિટી હતી, અત્યારે એ રસ્તા ઉપર ખૂબ જ હેવી વાહનો 50-50, 100-100 ટનના વાહનો ચાલે છે, એટલે બંધ કરી દેવામાં આવ્યો છે. ભુજની ખારી નદી પર બનેલો પુલ પણ એ જ રીતે છે કે એ પુલ પણ આજની તારીખે અડીખમ છે, પરંતુ વાહનોની કેપેસિટી વજન વધી જતા તે પુલને બંધ કરી દેવામાં આવ્યો છે. પરંતુ એ અંગ્રેજોના બનાવેલા પુલો પણ આજે અડીખમ ઉભા છે, પરંતુ આપણા ગુજરાતમાં જે ભ્રષ્ટાચારીઓએ પુલો બનાવ્યા છે તે ખૂબ જ જોખમી બન્યા છે. એટલા માટે જ હવે ભાજપના લોકો પણ એવું કહી રહ્યા છે કે અમારી સરકારમાં બનાવેલા જે પુલો છે એના ઉપર નીચે કોઈ દિવસ ઉભો ન રહેવું ને એના ઉપરથી પણ પસાર ન થવું. કઈ ઘડીએ શું થઈ શકે તેનું કોઈ જ નક્કી રહેતું નથી. આ ભ્રષ્ટાચારનો સિલસિલો છે એ અંતે કોને નુકસાન કરે છે? એ મને અને તમને જ નુકસાન કરે છે. પરિણામ સ્વરૂપે આવી દુર્ઘટનાઓમાં હું અને તમે આપણા પરિજનોને ખોઈએ છીએ અને તે આપણા માટે પણ ઘાતક છે અને આપણી આવનારી પેઢીઓ માટે પણ ઘાતક છે. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો, સારી ન લાગે તો અમને સૂચન આપો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર. બેલનું બટન ખાસ દબાવજો. નમસ્કાર.